હોય પણ શું હોય? પોલાણ ના હોય ઘરમાં. તમે નક્કી કરી લો, આ ઘરમાં કોઈ જમીનમાં ખાડો છે, દિવાલમાં પોલાણ છે? નથી. નથી ને? એટલે ના હોય દિવાન સાહેબ, ના હોય. મને હતું જ કે તમે ખરેખર બુદ્ધિશાળી છો. અરે એટલો તો વિચાર કરો કે આવડી અમથી નાનકડી ડબ્બીમાં લાખો કરોડોના હીરા સમાઈ શકે ને? સમાઈ શકે દિવાન સાહેબ? સમાઈ શકે ને? જી દિવાન સાહેબ. તો પછી હવે તમે મને કહો કે આ લાખો કરોડો રૂપિયાના હીરા ભરેલી ડબ્બી ઘરમાં રખાય? ના દિવાન સાહેબ, આટલું જોખમ ઘરમાં રાખવું એ ઇટસેલ્ફ બહુ જોખમી થઈ જાય ને. બરાબર છે. જી. અને મારા હિસાબે તો આપણે બેંકમાં કોઈ લોકરમાં રાખી શકીએ, અને કાં તો પછી કોઈ એવી એક ચોક્કસ જગ્યાએ રાખી શકીએ જ્યાં એની સેફટી જળવાઈ રહે. જી. અને દિવાન સાહેબ, આજકાલ તો બધા સ્વિટ્ઝરલેન્ડની બેંકમાં પણ અકાઉન્ટ ખોલાવે જ છે ને આ બધું. જી. મને એક આઈડિયા આવ્યો છે દિવાન સાહેબ. બોલો ને. જી, એના પ્રમાણે તમે આ બધું જે જોખમ છે એ કોઈ એક એવી ચોક્કસ જગ્યાએ રાખી દો, પણ એની જાણ કોઈ તમારા સગાવાળાને કરી દો, જેનાથી ન કરે નારાયણને કાલે તમારી હયાતી ના રહે, તો એને તો એ વસ્તુ કામ લાગી જાય. એમ. જી. તમને આ બાબતની જાણ કરી દઉં? હાજી. કરી દઉં? જી, જેવી તમારી મરજી. બસ તો પછી સાંભળો એમ. જી. આ દિવાળીના આગલા દિવસે, જી, એટલે કે કાળી ચૌદશે બપોરે બરાબર 1:30 વાગે આ બારીમાંથી સીધો તડકો આ રૂમમાં આવે છે. જી. ને આ બહાર પેલું ઝાડ છે ને, એનો પડછાયો આ રૂમમાં પડે છે. જી. એ ઝાડનો પડછાયો જ્યાં જ્યાં પડે ત્યાં તમારે ખોદવાનું શરૂ કરી દેવાનું. હાજી. એ જેમ જેમ ખોદતા જશો ને ત્યાંથી તમને અચાનક એક ચિઠ્ઠી મળશે. જી. એ ચિઠ્ઠીમાં લખ્યું હશે કે આ ઘરની દિવાલમાં ક્યાં કઈ જગ્યાએ પેલા હીરા ભર્યા છે, એ ડબ્બી સંતાડી છે. બરાબર? એ ચિઠ્ઠીમાં લખ્યા પ્રમાણે તમારે દિવાલો ખોદવાની શરૂ કરી દેવાની, અને દિવાલ ખોદતા અચાનક દિવાલમાંથી હીરાનો વરસાદ થશે. હાજી. હું જ્યારે નાનો હતો ને ત્યારે એક પિક્ચરમાં મેં આ જોયેલું. અચ્છા. તમને શું લાગે છે હું આ મારો ખજાનો આવી રીતે સંતાડીશ? એટલે દિવાન સાહેબ, તમે મારી મશ્કરી કરતા હતા? કેમ? તો તમને શું લાગે છે કે આ ખજાના વિશે હું તમને શું કામ કહું? આ મારો પુત્ર છે, પુત્રવધુ છે, પત્ની છે, એમને ન કહું? હા, એક જમાઈ પણ છે દિવાન સાહેબ, પણ એની ઉપર તમને વિશ્વાસ જ નથી. બરાબર છે. મારે એક જમાઈ છે જેનું નામ MM છે, અને એના પર મને જરાય વિશ્વાસ નથી. અને વિશ્વાસ શું કામ નથી એનું કારણ તમે બરાબર જાણો છો. અને નામે આપણે ક્યાં મળીએ છીએ વારંવાર? આ જુઓ ને, હવે છેલ્લી વાર આપણે ક્યારે મળ્યા હતા? હા, જ્યારે તમે પેલા રેસના ઘોડા પર પૈસા લગાડતા હતા ફોન પર, ત્યારે. બરાબર? જી. હા ને, એમાં પાછી મેં તમારી પેલી બિઝનેસની હિસાબની ફાઇલો જોઈ, ચોપડાઓ જોયા. ત્યાર પછી મને એમ થયું કે મારે તમારી સાથે એકવાર મળીને વાત કરી લેવી જોઈએ. હવે આજે મળી જ ગયા છે તો શરૂ કરીએ. જી, જેવી તમારી મરજી. ભાઈ, પેલા માધવજી ભાઈએ જે 10,000 રૂપિયા મોકલાવ્યા હતા, જે તમે તમારા મિત્રને આપ્યા હતા, એ આવી ગયા? ના દિવાન સાહેબ, તે હજી સુધી આવ્યા નથી. બરાબર છે. પેલો 3 નંબરનો ઘોડો રેસમાં 3જે સ્થાને આવ્યો, હારી ગયા. પણ કઈ વાંધો નહીં. આ ચોપડાઓ જોયા બાદ તમારા જે ગોટાળા મને મળ્યા, એ જોતા તો આ 10,000ની રકમ બહુ નાની લાગે છે. મને એક બીજી વાત કહો ને, ક્યાં તમે સ્ટાન્ડર્ડ મિકેનિક કંપનીનું નામ સાંભળ્યું છે? હાજી, એક મોટી કંપની છે અને સરકારી કંપની છે. બહુ મોટી કંપની છે, સરકારી કંપની છે. જી. ત્યાં તમે કંઈક એમાં માલ સપ્લાય કરવાનો ઓર્ડર લીધો હતો? હાજી. 1.5 લાખ રૂપિયાનો? હાજી, લીધો હતો. હા, તે માલ સપ્લાય કર્યો? હાજી. શું સપ્લાય કર્યું? સ્ટેશનરી? હાજી. હા, તો સ્ટેશનરીમાં શું સપ્લાય કર્યું? કાગળ, પેન, પેન્સિલ, રબર, એન્વોલપ, લેટરહેડ, શું સપ્લાય કર્યું? એક્ઝેક્ટલી આ જ બધું સપ્લાય કર્યું. સપ્લાય કર્યું? હાજી.
પણ સપ્લાય કરવા માટે તમે માલ ખરીદ્યો જ નથી. જો માલ ખરીદ્યો જ નથી તો તમે સપ્લાય ક્યાંથી કર્યો? દિવાન સાહેબ, મેં જે પણ કર્યું તે ઓફિસના ભલા માટે કર્યું છે. બરાબર છે, બરાબર છે ભાઈ. તમે જ્યારે પણ જે કંઈ પણ કરો છો એ બધું આપણી ઓફિસના, કંપનીના ફાયદા માટે જ કરો છો. એટલે તમે ટૂંકમાં માલ ખરીદી કર્યા વગર વેચી નાખ્યો છે એમ કહેવા માંગો છો ને? તમે તો માત્ર પરચેઝ નોટ ઉપર પેલી સહી લઈ અને 1.5 લાખ રૂપિયાનો ચેક પાસ કરાવી લીધો. આને માટે મિસ્ટર મુલ્લાને તમે કેટલા પૈસા આપ્યા? 50,000 રૂપિયા. પણ દિવાન સાહેબ, તમે આ મુલ્લા વિશે કેવી રીતે જાણો? સ્ટાન્ડર્ડ મિકેનિક કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને ઓડિટર શ્રી મજુમદાર સાથે મારી આજે વાત થઈ. એ લોકોએ મુલ્લાને પોલીસને હવાલે કરી દીધો છે. પોલીસ તપાસ ચલાવી રહી છે અને હવે બહુ ટૂંક સમયમાં તમારા નામનું વોરંટ લઈને પોલીસ આ જ દરવાજેથી અંદર આવશે, તમને પકડશે અને લઈ જશે. જી દિવાન સાહેબ. તમારે તમારા બચાવમાં કંઈ નથી કહેવું? ના દિવાન સાહેબ. પણ એમ હું તમારો બચાવ કરીશ. જી દિવાન સાહેબ. હા, અને તમને ખબર છે હું તમારો બચાવ શું કામ કરીશ? કારણ કે તમે મારા જમાઈ છો, મારી એકની એક દીકરી રેખાના વર છો અને તમારી સાથે લગ્ન કર્યા પછી મારી એકની એક દીકરી રેખા મૃત્યુ પામી હતી. એટલે એને માટે હું તમારો બચાવ કરીશ. હું તમારો ખરેખર આભારી છું દિવાન સાહેબ. ના 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 ના, એમ આખી વાતમાં આભાર માનવાની જરૂરત જ નથી. કારણ કે આની કિંમત હું તમારી પાસેથી લેવાનો છું. કિંમત? હાજી, તમારે આ ઘર અને આ ધંધો છોડીને હંમેશને માટે ચાલ્યા જવાનું છે. દિવાન સાહેબ. હા, હંમેશને માટે ચાલ્યા જવાનું છે અને કાલે તમે મારા વકીલની ઓફિસમાં આવી કંપનીમાંથી ફારગતીના કાગળ સહી કરી લેજો. દિવાન સાહેબ, દિવાન સાહેબ, મને મારી ભૂલની આટલી કડક સજા ના આપો દિવાન સાહેબ. ભાઈ જુઓ, સજા કડક નથી, તમારી ભૂલો વધારે કડક છે. ભૂલો એટલે? ભૂલો એટલે હજી તમે મને પૂછો છો એટલે? અરે ભાઈ, તમારી એક ભૂલ નથી. આ સ્ટાન્ડર્ડ મિકેનિકની ભૂલ કહો કે ગોટાળો કહો, ચલો એ માફ કરીએ તોય તમારી ભૂલો કઈ ઓછી છે. આ તમે મારો કહેવાતો ખજાનો શોધવા માટે આખા ઘરમાં શોધખોળ કર્યા જ કરો છો, એ વાતની મને જાણ છે. જી દિવાન સાહેબ, મને મને માફ ના ના, હું તમને સમજાવું, તમે માફી ન માંગ્યા કરો. હું તમને આગળ વાત સમજાવું છું. આ ઘરમાં નોકરો કેમ ટકતા નથી, એ શું કામ નથી ટકતા, એ વાતની પણ મને જાણ છે. આ મોહનને તમે જ્યાંથી લઈ આવ્યા છો ને એ જગ્યાએ મોહનને મેં જ મોકલ્યો હતો. સમજાય છે? જી. હું જ્યારે રજવાડામાં દીવાન હતો ત્યારે આ મોહનનો બાપ મારે ત્યાં કામ કરતો હતો અને તમે આ મોહનને જે જે વસ્તુઓ મને કહેવાની મનાઈ કરેલી એ બધી વસ્તુઓ મોહને મને કહી દીધી છે. તમે ખુલ્લા પડી ગયા છો. એમ ખુલ્લા. દિવાન સાહેબ, મને માફ કરી દેજો. મારી આ બધી ભૂલો માટે મને માફ કરી દેજો. બરાબર છે, પણ તમે હવે આ ઘરમાં તો નહીં જ રહી શકો. જવું તો પડશે. ભલે ભલે દિવાન સાહેબ, માત્ર એક જ વિનંતી છે. બોલો. બસ એક જ દિવસ, કાલનો જ દિવસ મને આ ઘરમાં રહેવા દો. કારણ કે દિવાન સાહેબ, કાલના જ દિવસે તમે મારા લગ્ન તમારી દીકરી રેખા સાથે કરાવેલા, નહીં દિવાન સાહેબ? બસ કાલનો દિવસ જ હું આ ઘરમાં રહીશ અને પરમ દિવસે તો અદ્રશ્ય થઈ જઈશ. અને દિવાન સાહેબ, માત્ર એક જ વિનંતી રાખું છું દિવાન સાહેબ, કે મારી આ બધી ભૂલોની જાણ તમે કોઈને કરતા નહીં. હું નથી ઈચ્છતો કે મારા ગયા પછી આ ઘરમાં મને કોઈ પાછળથી ધિક્કારે દિવાન સાહેબ. ભલે, હું આ બાબતની કોઈને જાણ નહીં કરું, પણ પરમ દિવસે તમે અહીંયાથી ચાલ્યા જશો અને પરમ દિવસે જ મારા વકીલની ઓફિસમાં આવી કંપનીમાંથી ફારગતીના કાગળિયા સહી કરી લેશો. જી દિવાન સાહેબ.
કાલનો દિવસ હજી મારી પાસે છે દિવાન સાહેબ, કાલનો દિવસ. મોહન, હે મોહન, બહાર આવ. નથી, ક્યાંય નથી. શું નથી? ખજાનો નથી. ખજાનાની જરૂર પણ નથી, ખજાનો મળી ગયો છે. મળી ગયો છે? હા, અને મોહન, હવે મારે તારી પણ જરૂર નથી. હાલે તારા 500 રૂપિયા અને નીકળ ઘરની બહાર. અરે પગાર તો આપ્યો, પણ બક્ષિસ તો આપો. આપું છું જી. મોહન, બક્ષિસ હવે હું તને આપું છું. હાલે આ બક્ષિસ રાખ તારી પાસે, અને પેલું કવર પહોંચાડવાનું ભૂલતો નહીં ભાઈ. અને પછી તું છૂટતો. અને જો આ તારી પત્નીને યોગ્ય લાગે તારે કામ પર આવી શકે છે. અમે અમારે કામવાળાની જરૂર છે. તું છૂટતો. કવર પહોંચાડવાનું ભૂલતો નહીં. જી. કાલનો દિવસ મારી પાસે છે દિવાન સાહેબ, કાલનો દિવસ. हेलो मजुमदार साहब, हाजी हाजी दीवान साहब बात करूँ छूँ. આ પેલો 1.5 લાખનો ચેક મળી ગયો. હાજી હાજી જી, થેન્ક યુ. એ તમે જે કંઈ પણ કર્યું છે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હા, એટલે હવે પોલીસનો આ લોચો છે તો ટળી જશે ને? ભલે. જુઓ ને મજુમદાર સાહેબ, મારે લાયક કંઈ કામકાજ હોય તો મને જણાવજો. હાજી ભલે, થેન્ક યુ. સુધા, ગૌરવ, બેટા જલ્દી તૈયાર થાવ ને. હાજી, મમ્મી. સુષ્માને ત્યાં જવાનું મોડું થાય છે. ચલો. મમ્મી, હું રેડી જ છું. પપ્પા, અમે લોકો સુષ્માના ઘરે જમવા જઈએ છીએ. તમે પણ અમારી સાથે ચલો ને. All right. ડોક્ટર એમને આરામ કરવાનો કહ્યો છે, એમને આરામ કરવા દો. હાલો, તમારું દૂધ અહીંયા મૂક્યું છે, પી લેજો. સરસ સરસ. એટલે હવે તમે બધા મને એકલો મૂકીને ચાલ્યા જશો નહીં? પણ હા, બરાબર છે ભાઈ, ડોક્ટરે મને આરામ કરવાનું કહ્યું છે. અરે મેમ, તમે ક્યાં રહી ગયા હતા? જવાનું મોડું થાય છે આપણે. ગૌરવ, તમે લોકો પહોંચો, હું આવું છું થોડીક વારમાં તૈયાર થઈને. ઓકે, ચાલ. ચલો આપણે નીકળીએ. ચાલો. હા, ચાલો ચાલો. તમે ક્યાં ચાલ્યા? અરે ભાઈ, ચાલ્યા એટલે બંગલાના બહારના દરવાજા સુધી તમને મૂકી આવું. ચાલો, પછી આમ થોડી વાર દરવાજે ઊભો રહીશ. તમે લોકો સામે સુષ્માના ઘરમાં જશો ત્યાં સુધી, અને પછી સુષ્માને અંદર જઈને ખાસ કહેજો કે બાલ્કનીમાં આવીને મને હાથ કરે. પછી આવતો રહીશ અંદર. ચાલો ચાલો. અરે અરે ભાઈ, આરામ થયા કરશે, કહું ને. ચાલો અરે પણ શું જરૂર છે? અમે લોકો જઈશું ને ચાલો, જાતે. કહું ને. ચર્ચા બહુ કરો છો તમે. દૂધ પીવાનો આ ઉંમરે બહુ શોખ છે ને દિવાન સાહેબ? તો પીઓ હવે દૂધ. જોઉં છું દૂધ પીને કેટલી વાર સુધી ટકો છો તમે. એ ભગવાન,
જય જય દિવાન સાહેબ. દૂધ દૂધ તમે પી લીધું દિવાન સાહેબ? હા હા, હવે જીવનનું છેલ્લું દૂધ પી લીધું છે તો છેલ્લા શ્વાસ પણ લઈ લો દિવાન સાહેબ. કદાચ તમને ખબર નથી દિવાન સાહેબ, પણ તમે જે દૂધ પીધું ને એ દૂધની અંદર મેં જ ઝેર નાખ્યું. બહુ ખબર લેવાનો શોખ છે ને દિવાન સાહેબ? દિવાન સાહેબ, મરતા મરતા એક સારું કામ કરતા જાઓ. હવે તો મને હીરા ક્યાં રાખ્યા છે એ એકવાર કહેતા જાઓ દિવાન સાહેબ. બોલો. હજી નથી બોલવું? અરે કહેતા જાઓ, કહેતા જાઓ. કદાચ મારા મનમાં રામ વસે તો હું તમારા બૈરી છોકરાઓને બી આપું. નથી બોલવું? હા, હવે તમે ક્યાંથી બોલી શકશો? દિવાન સાહેબ, તમારા ઘરના લોકોને મારી ઉપર તો ખૂબ જ વિશ્વાસ છે, એટલે તમારા મૃત્યુ પછી તો હું આ ઘરમાં જ રહેવાનો છું. અને ધંધો પણ હવે વ્યવહારિક વાત છે, હવે મોટો છું તો હું સંભાળીશ. પણ ખજાનાની શોધ તો હું છોડીશ નહીં દિવાન સાહેબ. ખજાનો તો હું શોધીને જ રહીશ. અને હા, હવે તમે તો રહ્યા વડીલ માણસ, એટલે તમારી મૃત્યુ વિશે વધારે પ્રશ્નો ઊભા નહીં થાય. કારણ કે એકવાર જે માણસને 2 એટેક આવી ગયા હોય એને ત્રીજો એટેક આવતા કેટલી વાર લાગે દિવાન સાહેબ? ગયા? ચાલો, ભગવાન દિવાન સાહેબની આત્માને શાંતિ આપજે. જણાવું તમારા ઘરના લોકોને. હેલો, હા, કોણ? ડોક્ટર પંકજ? હા, હું એમએમ બોલું છું. હા, દિવાન સાહેબના ઘરેથી. ના, હું નહીં આવી શકું ને તમે લોકો બી જલ્દીથી જલ્દી ઘરે આવી જાઓ. ના, દિવાન સાહેબને ત્રીજો એટેક આવ્યો છે, એટલે જલ્દીથી જલ્દી તમે લોકો ઘરે આવી જાઓ. મહેરબાની કરીને જલ્દી આવી જાઓ. લો, આવે છે તમારા ઘરવાળા. રડશે નહીં? ખૂબ રડશે. હું એ રડીશ. ચાલો દિવાન સાહેબ, મળીએ પછી ક્યારેક. ના, પણ હવે ક્યાંથી મળશો? તમે તો ગુજરી ગયા ને. હા, એ લોકો સાથે વાત તો થઈ ગઈ છે. હવે કામ જલ્દી થઈ જાય તો સારું છે. મમ્મી, તે જમી લીધું વહેલું? હું તો રોજ વહેલી જ જમી લઉં છું ને. પણ તમે લોકો જમ્યા બેટા? હા મમ્મી. સુધા, મારે તો સાથે અગત્યની વાત કરવી છે. મમ્મી, અમે હમણાં જ જમ્યા છે, ત્યારે બહાર ચક્કર મારવા જઈએ છીએ. થોડી વારમાં પાછા આવી જશું. બેટા, આંટો મારવા 2 મિનિટ પછી જશો તો ચાલશે ને દીકરા? અને મેં કહું ને, મારે એની સાથે અગત્યની વાત કરવી છે. મને ખબર છે મમ્મીજી, તમારે મારી સાથે શું વાત કરવી છે. હું નોકરી કરવા જાઉં છું એ તમને નથી ગમતું ને? દિવાન સાહેબના કુટુંબની પુત્રવધુ નોકરી કરે એ સારું લાગે બેટા? મમ્મીજી, દિવાન સાહેબની જાહો જલાલી દિવાન સાહેબ સાથે જ ચાલી ગઈ. મમ્મીજી, મોંઘવારી બહુ વધી ગઈ છે, નોકરી કરવી પડે એમ છે મારે. સોરી મમ્મી, અમે લોકો ધંધો તો ન કરી શક્યા. હું ને મહેન્દ્રભાઈ બંને કમાઈએ છીએ, પણ એટલામાં કંઈ પૂરું નથી થતું. મોંઘવારી પણ તો છે ને. મોંઘવારી ભલે ગમે એટલી વધે, દિવાન સાહેબના કુટુંબની પુત્રવધુ નોકરી નહીં કરે ગૌરવ. મમ્મીજી, માફ કરજો, પપ્પાજીને ગયાને 10 વર્ષ થઈ ગયા છે. હું કોઈ કાંઈ દિવસ બોલી છું? એટલે તું મારી ઈચ્છા વિરુદ્ધ નોકરી કરશે સુધા? નહીં મમ્મીજી, બસ, તો આજ પછી હવે આ વિચારને પડતો મૂકો. ઠીક છે.
પણ મેં તમને લોકોને જે પેલો આઈડિયા આપેલો એના વિશે તમે લોકો વિચાર શા માટે નથી કરતા? કયો આઈડિયા? આ ઘર વેચવાનો. હા મમ્મી, અત્યારના ભાવ પ્રમાણે સારા એવા પૈસા આવી શકે એમ છે. અત્યારના જો આપણે આ ઘર વેચી નાખીએ ને તો આપણી બધી તકલીફ દૂર થઈ શકે એમ છે. પણ જ્યારે જ્યારે તમને લોકોના ઘર વેચવાની વાત કરું છું ત્યારે તમે લોકો કેમ ના પાડો છો? મને કંઈ સમજાતું નથી. ગૌરવ, આ ઘર તારા પપ્પાની છેલ્લી નિશાની છે. એને હું કોઈ કાળે નહીં વેચવા દઉં ગૌરવ. મમ્મી, આ ઘરને મેન્ટેન કરવા માટે આપણી પાસે પૈસા નથી. નોકર રાખવા માટે આપણી પાસે પૈસા નથી. પણ જ્યારે જ્યારે તમે લોકોને વેચવાની વાત કરું છું ત્યારે તમે લોકો શા માટે જીદ કરો છો મને સમજાતું નથી. ગૌરવ, મેં કહી દીધું ને, ગમે તે થાય કોઈ પણ સંજોગોમાં આ ઘર નહીં વેચાય. બસ. મમ્મી તું જીદ કરે છે. તમે ખોટી જીદ કરી રહ્યા છો. મમ્મીજીને જે વાત નથી ગમતી એ તમે શું કામ કરવા માંગો છો? મમ્મીજી, આ ઘર નહીં વેચાય અને હું નોકરી કરવા પણ નહીં જાઉં. સાચે બેટા, બસ હવે મને ટાઢક થઈ. સુધા, દિવાન સાહેબ જ્યારે જીવતા હતા ત્યારે હંમેશા મને કહેતા કે એમના મૃત્યુ બાદ આપણને તકલીફ ન પડે એ માટે એમણે કોઈક વ્યવસ્થા કરી છે. પણ મેં એમની વાત ક્યારેય ન માની, ક્યારેય ન સાંભળી. મને યાદ છે મમ્મી, બીજા દિવસે એમણે આપણે બધાને ભેગા થવાનું કહેલું, પણ એના આગલે દિવસે એમને ત્રીજો એટેક આવ્યો. અને છોડો આ બધી વાત, કઈ બીજા વિષય પર વાત કરીએ. હા, યાદ આવ્યું મમ્મી, સુષ્માબેન આવ્યા છે વેરાવળથી. સુષ્મા આવે છે વેરાવળથી? મમ્મીજી, 10 વર્ષ થઈ ગયા એમને લગ્ન કરીને ગયા ને, આજે પહેલી વાર પિયર આવ્યા છે. આટલા વર્ષો સુધી કેમ નહીં આવ્યા હોય? અરે ભાઈ, એને ને એના ભાઈને જરા મન દુઃખ થયું હતું, પણ મને લાગે છે હવે સમાધાન થઈ ગયું છે. ચાલો, સારું થયું. પંકજ કુમાર પણ આવે છે? હા મમ્મી, અને સાંભળ્યું છે કે સુષ્માનો બાબો પણ સાથે આવ્યો છે. નવો એક પ્રશ્ન થઈ ગયો છે નહીં? હા, એ બરાબર 9 વર્ષનો થયો જ હશે. ચાલો, ઘણા વખતે મળવાનું થશે, જૂના સંસ્મરણો તાજા થશે. અરે ભાઈ, આપણે બહાર જવાનું હતું, ભૂલી ગયા? હા મમ્મીજી, અમે જઈ આવીએ. જા બેટા. આવીએ છીએ. હા બેટા. હલો. અરે સુષ્મા બેટા, કેમ છે તું? ખરી છોકરી છે. તારા માસાના ગયા પછી અહીંયાથી ગઈ તે માસીને મળવા પણ ના આવી. ચાલે, બધી વાત છોડ. કેમ છે તું? પંકજ કુમાર કેમ છે? અને હા, અરે ભાઈ, તારા દીકરાનું નામ શું રાખ્યું છે? અંકુર. સરસ નામ છે. હવે ત્યાં બેઠી બેઠી મારી સાથે વાતો કરે છે એના કરતા અત્યારે અહીંયા આવી જા. હા હા બેટા, હું ઘરમાં જ છું. આવી જા. સાંભળ્યું? સુધા નોકરી ન કરવાની મારી વાત માની લીધી અને સુષ્મા પણ આવી છે. માસી, ઓ માસી, માસી. અરે અંકુર, ત્યાં ઊભું ઊભું શું કરે છે? ચાલ જો અંદર આવ. માસી, ક્યાં છો તમે? સુષ્મા, હું રસોડામાં છું. હા, આવું છું. આવ સુષ્મા. અંકુર, 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 શું થયું? અંકુર, શું થાય છે બેટા?
આઈ થિંક એને ચક્કર આવતા લાગે છે. આવું વારંવાર થાય છે બેટા? ના માસી, આવું તો પહેલી જ વાર થયું. હવે કોઈક વાર સુમન પડ્યો રહેતો હોય પણ આવું કદી નથી થયું. અંકુર, એને બેસાડું, હું એની માટે પાણી લઈ આવું છું. ના માસી, તમે બેસો, હું જ પાણી લઈ આવું છું. અંકુર, અંકુર, બેસ બેટા. ધીરે ધીરે. કેમ? કોણ? ગૌરવના મમ્મી. હાલો. માસી, માસી પાણી. હું બીજો ગ્લાસ લઈ આવું છું. ઘણા વખત પછી તમને સફેદ સાડીમાં જોયું, ખરું ને? હાલો પાણી. માસી, માસી, કઈ વાંધો નહીં, હું બીજું પાણી લઈ આવું છું. તમે તો ખરા આર્યા નારી છો ગૌરવના મમ્મી. તમારા પતિને નથી ઓળખતા?